ધંધુકાના રોજકા ગામે આઈજી સુભાષ ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકાના રોજકા ગામે આઈજી સુભાષ ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો. કાર્યક્રમમાં રોજકાના અન્ય સરકારી નોકરીમાં નિવૃત્ત થયેલા અધિકારીને કર્મચારીનું બહુમાન તથા નવા નિયુક્ત પામેલા કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકાના રોજકા ખાતે આઈપીએસ આઈજી સુભાષ ત્રિવેદીનો નિવૃત્ત વિદાય સત્કાર સમારોહ યોજાયો અને આ તકે રોજકા ગામના સરકારી સેવા નિવૃત્ત થનાર અધિકારીઓને કર્મચારીઓને પણ સન્માનવામાં આવ્યા હતા અને રોજકાના જ સરકારમાં વિવિધ વિભાગોમાં નિયુક્ત પામેલ અધિકારી કર્મચારીઓને પણ સન્માનવામાં આવ્યા હતા અને આ તકે સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે રોજકા મારું વતન છે અને અહીં મળેલા શિક્ષણ સંસ્કારને શિસ્તના બળે સરકારમાં ઉચ્ચ પદે આરૂઢ થઈને નિર્ભયતા અને પ્રામાણિકતા સાથે નોકરી કરી શક્યો છું. સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે રોજકાના દિલીપભાઈ શુક્લે સન્માન કર્યું હતું તો રેડિયો કલાકાર યાકુબભાઈ કોઠારિયાએ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો રોજકા માતાજીના મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.